નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો આજથી 5 નિયમમાં બદલાવ આવી રહ્યો છે। આ દર્શક મિત્રો 1 સપ્ટેમ્બરથી 2024 એટલે કે આજથી બદલાવના 5 નિયમ આવી રહ્યા છે। દર્શક મિત્રો, જેમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સેવા કેન્દ્ર પર ચૂકવવી પડશે ફ્રી। દર્શક મિત્રો, બીજી મોટા સમાચારની વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી ગેસની કિંમતમાં 39 રૂપિયાનો વધારો થયો છે। આ દર્શક મિત્રો, ક્રેડિટ કાર્ડના નિયમોમાં થશે ફેરફાર। આઈડીબીઆઈ બેંકે એફડીની સમયમર્યાદા લંબાવી છે। દર્શક મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરીએ તો ટેલિકોમ કંપનીએ કોલ્સ અને મેસેજિંગના પ્લેટફોર્મ પર શિફ્ટ કરવું પડશે। આ દર્શક મિત્રો 1 સપ્ટેમ્બરથી આ 5 નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જેથી દર્શક મિત્રો તમારે પણ આધાર સેવા કેન્દ્ર પર ફી ચૂકવવી પડશે। તે પહેલાં તેમનો આધાર અપડેટ કરાવવાનું રહેશે। દર્શક મિત્રો, રાજ્યમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ દર્શક મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ આજથી 5 દિવસમાં રાજ્યમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળશે। આજે મધ્ય ગુજરાતના 3 જિલ્લાઓમાં તો કાલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે। આ દર્શક મિત્રો, આજે મધ્ય ગુજરાતના 3 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજથી ભારે વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાત આંબલાલ પટેલ દ્વારા 3 થી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। આ દર્શક મિત્રો, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસી શકે છે વરસાદ। દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિતના કચ્છના કેટલાક ભાગોમાં વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। આ દર્શક મિત્રો, હવામાન નિષ્ણાત આંબલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। આજથી ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં અતિથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દર્શક મિત્રો, રવિવારે સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો। દર્શક મિત્રો, 24 કેરેટ સોનાની કિંમતમાં 720 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। દર્શક મિત્રો, દિલ્હીમાં આજે સોનાની કિંમત 73,901 પ્રતિ 10 ગ્રામે પહોંચી ગઈ છે। ત્યારે દર્શક મિત્રો, ગઈકાલે સોનાની કિંમત 74,233 રૂપિયા હતી। ગયા અઠવાડિયે સોનાની કિંમત 73,781 રૂપિયા હતી। આ દર્શક મિત્રો, સોનાની કિંમતમાં દિવસેના દિવસે વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે દર્શક મિત્રો, ચાંદીની કિંમતની વાત કરી લે તો ચાંદીનો ભાવ 85,160 રૂપિયા સુધી પહોંચી ગયો છે। દર્શક મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે બીજા મોટા સમાચારની વાત કરી લે તો ભારત સરકારે રાશન કાર્ડ ધારકોને જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે। આ દર્શક મિત્રો, રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન મળે છે, હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે। એટલે કે જે મહિનાનું રાશન લેવાનું છે તે જ રાશન કાર્ડ ધારકોને તે મહિનાનું છેલ્લી તારીખનું રાશન દેવામાં આવશે, નહીતર પછી રાશન નહીં મળે। આ દર્શક મિત્રો, એટલે કે કુલ મળીને રાશન કાર્ડ ધારકોને એક જ મહિનાનું વારંવાર રાશન આપવામાં આવશે। જો રાશન ધારકો તે મહિનાનું રાશન નહીં લે તો તેમને રાશન નહીં મળે। દર્શક મિત્રો, આગલા મહિનાનું રાશન મળશે, પરંતુ તેમાં જે પાછલા મહિનાનું રાશન નહોતું લેવાયું તે રાશન નહીં આપવામાં આવશે। તેથી રાશન કાર્ડ ધારકોને બીજા મોટા સમાચાર સામે ધ્યાન રાખવાનું રહેશે। તેથી તેમને તે જ મહિનાનું રાશન મેળવવા માટે સરકારે અપીલ કરવામાં આવી છે। દર્શક મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો આજથી 5 નિયમમાં બદલાવ આવી રહ્યો છે। આ દર્શક મિત્રો 1 સપ્ટેમ્બરથી 2024 એટલે કે આજથી બદલાવના 5 નિયમ આવી રહ્યા છે। દર્શક મિત્રો, જેમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સેવા કેન્દ્ર પર ચૂકવવી પડશે ફ્રી। દર્શક મિત્રો, બીજી મોટા સમાચારની વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી ગેસની કિંમતમાં 39 રૂપિયાનો વધારો થયો છે। આ દર્શક મિત્રો, ક્રેડિટ કાર્ડના નિયમોમાં થશે ફેરફાર। આઈડીબીઆઈ બેંકે એફડીની સમયમર્યાદા લંબાવી છે। દર્શક મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરીએ તો ટેલિકોમ કંપનીએ કોલ્સ અને મેસેજિંગના પ્લેટફોર્મ પર શિફ્ટ કરવું પડશે। આ દર્શક મિત્રો 1 સપ્ટેમ્બરથી આ 5 નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જેથી દર્શક મિત્રો તમારે પણ આધાર સેવા કેન્દ્ર પર ફી ચૂકવવી પડશે। તે પહેલાં તેમનો આધાર અપડેટ કરાવવાનું રહેશે। દર્શક મિત્રો, રાજ્યમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ દર્શક મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ આજથી 5 દિવસમાં રાજ્યમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળશે। આજે મધ્ય ગુજરાતના 3 જિલ્લાઓમાં તો કાલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે। આ દર્શક મિત્રો, આજે મધ્ય ગુજરાતના 3 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજથી ભારે વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાત આંબલાલ પટેલ દ્વારા
પણ 3 થી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। આ દર્શક મિત્રો, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસી શકે છે વરસાદ। દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિતના કચ્છના કેટલાક ભાગોમાં વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। આ દર્શક મિત્રો, હવામાન નિષ્ણાત અમરલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। આજથી ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં અતિથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દર્શક મિત્રો, રવિવારે સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો। દર્શક મિત્રો, 24 કેરેટ સોનાની કિંમતમાં 720 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। દર્શક મિત્રો, દિલ્હીમાં આજે સોનાની કિંમત 73,901 પ્રતિ 10 ગ્રામે પહોંચી ગઈ છે। ત્યારે દર્શક મિત્રો, ગઈકાલે સોનાની કિંમત 74,233 રૂપિયા હતી। ગયા અઠવાડિયે સોનાની કિંમત 73,781 રૂપિયા હતી। આ દર્શક મિત્રો, સોનાની કિંમતમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે દર્શક મિત્રો, ચાંદીની કિંમતની વાત કરી લે તો ચાંદીનો ભાવ 85,160 રૂપિયા સુધી પહોંચી ગયો છે। દર્શક મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે બીજા મોટા સમાચારની વાત કરી લે તો ભારત સરકારે રાશન કાર્ડ ધારકોને જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે। આ દર્શક મિત્રો, રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન મળે છે, હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે। એટલે કે જે મહિનાનું રાશન લેવાનું છે તે જ રાશન કાર્ડ ધારકોને તે મહિનાનું છેલ્લી તારીખનું રાશન દેવામાં આવશે, નહીતર પછી રાશન નહીં મળે। આ દર્શક મિત્રો, એટલે કે કુલ મળીને રાશન કાર્ડ ધારકોને એક જ મહિનાનું વારંવાર રાશન આપવામાં આવશે। જો રાશન ધારકો તે મહિનાનું રાશન નહીં લે તો તેમને રાશન નહીં મળે। દર્શક મિત્રો, આગલા મહિનાનું રાશન મળશે, પરંતુ તેમાં જે પાછલા મહિનાનું રાશન નહોતું લેવાયું તે રાશન નહીં આપવામાં આવશે। તેથી રાશન કાર્ડ ધારકોને બીજા મોટા સમાચાર સામે ધ્યાન રાખવાનું રહેશે। તેથી તેમને તે જ મહિનાનું રાશન મેળવવા માટે સરકારે અપીલ કરવામાં આવી છે।